હલો. ભવસંભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાનતપઃક્રિયાફલમ સહજાનંદગુરું ભજે સદા. સદાશિવં શાશ્વતમીશિતારં પ્રશાन्तમાશાપતિમण्डलेशं બ્રહ્માદિદેવાર્ચિતપાદપદ્મં શ્રીશંકરં ત્વામહમાનતોऽસ્મિ. વિક્રમ સંવત 2080 પવિત્ર જેઠ સુધી દશમનો આજે દિવસ છે. ગંગા દશેરા આપણા પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં અને વિશેષપણે કરીને કહી છે. આજે શ્રી ગંગાજી આ પૃથ્વી ઉપર અવતર્યા હતા એવો આ પવિત્ર દિવસ છે. એવા પરમ પવિત્ર દિવસે ફ્લોરેન્સ સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાનું સાઉથ કેરોલિનામાં છે, એમાં આપણે સૌ એકત્રિત થયા છીએ. એના દિવ્ય પ્રસંગે શ્રી શિવ મહાપુરાણની સપ્તાહ પારાયણ ચાલી રહી છે. આ પારાયણના વક્તા વ્યાસ સ્વરૂપ આદરણીય પરમ પૂજ્ય વિદ્વાન મારા મિત્ર સ્નેહી શાસ્ત્રી સ્વામી, સુરત મંદિરના કોઠારી, જલગામનું જેમણે મંદિર કર્યું છે, ફ્લોરેન્સમાં પણ જે મંદિરનું પૂર્ણ રીતે ધ્યાન રાખી અને વડતાલનો સત્સંગ અહીંયા ડેવલપ કરી રહ્યા છે એવા વક્તાશ્રી શાસ્ત્રી પીપી સ્વામીજી, આ સભાને, ફ્લોરેન્સના સત્સંગને દિવ્ય દર્શન આપવા અને પોતાના આશીર્વચનથી કૃપાના પાત્ર બનાવવા માટે અહીંયા પધારેલા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ, સનાતન ધર્મધુરંધર આચાર્ય મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ, આપણા સૌના ગુરુ સ્થાને બિરાજતા ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, તેઓના સુપુત્ર 108 પરમ પૂજ્ય લાલજી મહારાજ, સભામાં ઉપસ્થિત સર્વે આદરણીય વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સંતો, ઘણા બધા સંતો છે, સૌના નામ અહીંયાથી બોલાયા છે, રિપીટેશન નહીં કરું. આ દિવ્ય પ્રસંગને જેણે લાભ અપાયો આપણને બધાને, એવા આ મંદિરમાં રહીને સેવા કરતા ઉમંગી, ઉત્સાહી, પૂજ્ય હરિચરણ સ્વામી, મંદિરના પાયાના કાર્યકર્તાઓ કિરણભાઈ, ગોવિંદભાઈ, ઘણા બધા હરિભક્તો છે, રીપેશ વગેરે સૌ ભગવાનના લાડીલા, ટીકે સૌ રાકેશભાઈ વગેરે ભક્તો, બધાના નામ નહીં લઉં. સભામાં ઉપસ્થિત શાર્લોટ સત્સંગના અગ્રણી રમેશભાઈ, મંડળના પ્રમુખ વિનોદભાઈ, ભરતભાઈ, સુમનભાઈ અને બહાર ગામથી પધારેલા સૌ ભગવાનના લાડીલા ભક્તો, ભાઈઓ અને બહેનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. જરા જોરથી બોલો, જય સ્વામિનારાયણ. ફ્લોરેન્સના દિવ્ય મંદિરને આજે પૂજ્ય હરિચરણ સ્વામીએ નવપલ્લવિત બનાવી દીધો છે. એ જોઈને બહુ જ હૃદયમાં આનંદ થાય છે. સ્વામિનારાયણ ભગવાનના સાધુની આ એક સ્કિલ છે. એનામાં રહેલું ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય છે. એ શું કરી શકે? તો
ફ્લોરેન્સ આપણે બહુ નાનું સેન્ટર કહેવાય અમેરિકાનું, આમ તો ગણીએ તો સામાન્ય નાનું ગામ ગણાય, પણ આજુબાજુના હાર્ટ્સફિલ ને બાકી બધા જે ગામડાઓ છે, વિલેજીસ છે, બધાને ભેગા કરીએ એટલે હું જે આજે અહીંયા સત્સંગ જોઈ રહ્યો છું એ કેલિફોર્નિયા, શિકાગોથી આ સત્સંગને હું ઓછો નથી ગણતો. જોયા છે બધે દ્રશ્યો એ પ્રમાણે બહુ જ સરસ સત્સંગ અહીંયા ડેવલપ થઈ રહ્યો છે. આ ભગવાનના પ્રતાપથી થઈ રહ્યો છે. ભગવાનના સંત દ્વારા આ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરે છે. પોતે પણ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ એટલા માટે પ્રગટ થાય છે, ભગવદ્ ગીતાજી કહે છે. એટલે એ સંતમાં રહીને ભગવાને કાર્ય કરે છે. અને સંતમાં કેવી શક્તિ છે એ તો હરિચરણ સ્વામીને તમે બધા અનુભવ્યા એટલે ખબર પડી ગઈ. પડી ગઈ કે નહીં પડી ગઈ? મેં તો ઘણું બધું કામ લીધું છે એટલે ખબર છે. મેં વડોદરામાં મહારાશ્રી મંદિર બનાવ્યું, અમદાવાદ દેશમાં હવેલી બનાવી. હરિચરણને મેં કીધું આપણે ઉત્સવ કરવો છે. મને કે કઈ વાંધો નહીં, કરી નાખીએ ઉત્સવ. મેં કીધું ઉત્સવ કરવાનો છે, કંઈ ખબર પડે છે? મને કે કરી નાખીએ, તમે હા બોલો ને. કે મેં કીધું હા. એટલે આયોજન શરૂ થયું. મેં કીધું આપણે 3000 માણસ બેસી શકે, 2.5 થી 3 એટલું કામ કરું. ગામમાં 150 જણના ઘર, બાજુમાં 6-7 ગામો, બાયડ ને ધનસુરા, ડેમઈ ને બધા. તો ત્યાંથી થોડા હરિભક્તો આવશે. મને કે નહીં 5000નો મંડપ નાખવાનો. કે એટલે મેં કીધું આ ગામની વસ્તી 1500, પણ એને ભગવાનનું બળ ને તમારે મંડપ નાનો પડ્યો ને 7000 માણસ થયું. મેં કીધું આનો મંડપ વાળો ખોટો છે. મને કે આપણે મંડપ વાળો શોધી લઈએ કે છે. એટલે તમે કોઈ એવું સમજતા હોય કે અમે મોટલ બાંધીએ એવું નહીં સમજવાનું. પછી મેં કીધું આપણે બ્રાહ્મણોને જનોએ આપી છે હરિચરણ, કેમ કરશું? મને કે કેટલાને આપી? મેં કીધું 150 જણને આપીએ આપણે, બહુ થઈ ગયા. આજુબાજુ બ્રાહ્મણો હોધવા કઠણ છે યાર, નથી આજુબાજુના વિસ્તાર. મને કે કઈ ચિંતા ના કરશો, આપણે 1000નો ટાર્ગેટ રાખો કે છે. તે તમે કલ્પના કરશો 7000નો મંડપ નાખેલો બાપજી, ખાલી 5000 તો બ્રાહ્મણ આયા. જનો એમાંથી 1000ની અમે કરી. એટલે મેં કીધું એમ સ્વામિનારાયણ ભગવાનના બળથી જે સંત કામ કરે છે એમાં રહીને ભગવાન કામ કરતા હોય છે. એટલે જ્યારે નિસ્વાર્થ ભાવથી કોઈ કામ થાય છે ત્યારે ચોક્કસ ને ચોક્કસ આની પાછળ તમે જુઓ, આ અત્યારનો જમાનો છે ને પોસ્ટરનો ને સોશિયલ મીડિયાનો ને આ પ્રતિષ્ઠાના બેનરોનો, આમાં ક્યાંય હરિચરણનો ફોટો નહીં દેખાતો મને. નિતર માણસ છે ને ઉપસવાની વૃત્તિવાળો હોય. મેં કર્યું છે ને, હું આટલા મોટા શિવલિંગને લાવ્યો ને તમે મારો ફોટો કેમ નહીં? મારા ગુરુ, મારા આચાર્ય મહારાજ, મારા ભગવાન, આની આગળ ભગવાન હોય ને આની પાછળ ભગવાન હોય. એટલે આ બેઠો છે એટલે હું વખાણ કરું છું એવું નહીં. પાછું મારે કંઈ આવવું હતું, ટિકિટ લેવી હતી, ફલાણું એવું બધું હતું નહીં કંઈ. મને તો બહુ આગ્રહ કર્યો, મને કે ના ગુરુ આવો ને આવો. મેં કીધું ભાઈ આવીશ, જોઈએ પછી આપણે વાત કરશું. એટલે હું 2-3 દિવસથી જોઉં છું. ભગવાન સ્વામિનારાયણના સંતે અહીંયા શિવજીનું મંદિર બાંધવાનું નક્કી કર્યું ને ભગવાન શંકરનું મંદિર તૈયાર થઈ જવા આવ્યું. તમે વિચાર તો કરો સ્વામિનારાયણ ભગવાનની વિચારધારા કેવી છે. હમણાં જ રામદાસ સ્વામીએ કહ્યું વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યા તાયામાન્ય દેવતા પંચમામ કહી. અમારા સંતોએ, અમારા આશ્રિતોએ આ પંચદેવોને આરાધ્યપણે કરીને માનવા. સ્વામિનારાયણ ભગવાને પોતે જાતે સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં શિવલિંગ પધરાવ્યું. સ્વામિનારાયણ ભગવાને જૂનાગઢમાં સ્વયં મહાદેવજી દાદાનું મૂર્તિમાન સ્વરૂપ પધરાવ્યું પાર્વતીજી માતાજીની સાથે. સત્સંગી જીવન સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે. એમાં સ્વામિનારાયણ ભગવાને 8 શ્લોકોથી મહાદેવ દાદાની સ્તુતિ કરી. હું બોલ્યો મંગલાચરણમાં સદા શિવમ શાશ્વતમી સીતારમ
પ્રશાંતમાશાપતિ મંડલેશમ બ્રહ્માદિ દેવાચિત પાદ પદ્મમ શ્રીશંકરમ ત્વામ મહમાનતોસ્મિ. ભગવાન સ્વામિનારાયણે 8 શ્લોકોથી અદ્ભુત ભગવાન શંકરની સ્તુતિ કરી. પછી માતાજીની સ્તુતિ કરી. માતઃ શિવે મંગલ વૃંદદાત્રીમ સર્વેશ્વરીમ ચાખિલ લોકદાત્રીમ મહાશતીમ શંકર શક્તિમાદ્યામ ઉમામહમ ત્વામ પ્રણમામિ દેવીમ. સ્વામિનારાયણ ભગવાન બોલે છે. સ્વામિનારાયણ ભગવાનનો જે સંપ્રદાય છે એ સ્વામિનારાયણ ભગવાન છે અને ઈષ્ટદેવના રૂપમાં માને છે. એટલે મુખ્યપણે કરીને સહજાનંદ સ્વામી મહારાજની બધા વર્શિપ કરે છે. પણ સ્વામિનારાયણ ભગવાનનો જે સંપ્રદાય છે એ સંપ્રદાય એ ધર્મનું સ્થાપન કરે છે. અધર્મના મૂળ ઉખેડી અને ધર્મનું સ્થાપન કરવાનું કામ સહજાનંદ સ્વામી મહારાજ ભગવાને ને એમના સંતોએ કર્યું. એ કામ અહીંયા હરિચરણ સ્વામી કરી રહ્યા છે. આ ફ્લોરેન્સની અંદર એ કામ કરી રહ્યા છે. આનાથી સંપ્રદાયનું પોષણ થાય છે. અહીંયા આવીને રામદાસ સ્વામીએ બહુ સરસ વાત કરી કે આનાથી જીવનું કલ્યાણ થાય છે. કોઈ કહેશે મંદિર બહુ સારું છે, ચાલો ને દર્શન કરી આવું, એ જીવ તરી જશે. મહાદેવ દાદાનું કેવું સરસ મજાનું મોટું લિંગ લાયા. પાંડવોએ પધરાયા હોય ને એવું મોટું લિંગ લાયા છે અહીંયા. પાંડવો હોધીને પધરાવતા ને કેટલા વર્ષોએ પધરાવ્યા હોય ત્યારે થાય. પૂર્ણ કદનું અદ્ભુત દિવ્ય શિવલિંગ અહીંયા પધરાવવામાં આવશે. આ મહાદેવ દાદાને કોઈ એક બિલ્વ પત્ર ચડાવશે ને તો પણ એનો સ્વર્ગમાં વાસ થશે, એવું આ શિવલિંગ છે. આને કોઈ જળ ચડાવશે તો એને ઐશ્વર્ય મળશે. આને કોઈ દહીં ચડાવશે તો એને પૂર્ણ સુખ મળશે. આને કોઈ દૂધ ચડાવશે તો પણ એ ભગવાનની ભક્તિનો અધિકારી થશે. બિલ્વ છે ને, બિલ્વનું જે પત્ર છે ને એ માં પાર્વતીજીના પ્રસ્વેદમાંથી પ્રગટ થયેલું બિલ્વ વૃક્ષ છે. માતાજીને કોઈ એક વખત બહુ શ્રમ થવાથી કપાળમાં પ્રસ્વેદ પરસેવો થયો ને એ ટીપું નીચે પડ્યું. એમાંથી મંદરાચળ પહાડ ઉપર સરસ મજાનું બિલ્વનું વૃક્ષ ઉત્પન્ન થયું. એનું મૂળ, એની છાલ, એના પાન, એના પુષ્પ, એના કાંટા બધું જ પવિત્ર છે. કોઈ અમાવાસ્યાનો દિવસ હોય, એકાદશીનો દિવસ હોય, બિલ્વપત્રને અડીને 108 વાર ઓમ નમઃ શિવાયના પાઠ કરે ને તો પણ એના તમામ પાપો દૂર થઈ જાય, એ નિષ્પાપી બની જાય. એવું બિલ્વ વૃક્ષનું બહુ મોટો મહિમા આપણા પુરાણોની અંદર વર્ણન કરવામાં આવ્યો છે. ભગવાન શંકરનું અહીંયા મંદિર બને છે. તમે બધાએ બહુ ઉદાર દિલથી એમાં દાન આપ્યું છે. હું જોઈ રહ્યો છું, 2 દિવસથી સાંભળી રહ્યો છું. હમણાં બાકી હતું હરિચરણ સ્વામી કહેતા હતા એ તો કેટલા બધા પ્રાર્થના કરવાની વાત કરતા હતા. ભગવાનના સંત જ્યારે આટલી બધી નિર્દોષ ભાવે પ્રાર્થના કરવાની વાત કરે જરૂર ભગવાન સાંભળે. લગભગ $4.25 લાખ રૂપિયાનું ડોનેશન ઓલરેડી આવી ગયું છે 5 લાખના પ્રોજેક્ટમાં તો, અને બાકીનું પૂરું થઈ જવાનું છે. એમને વિશ્વાસ છે, મને પણ આ સત્સંગ જોઈને વિશ્વાસ છે. ભગવાનના મંદિરમાં કોઈ ચંદરવો કરાવે, ભગવાનના મંદિરમાં કોઈ ઘંટા લાવે, ઘંટ લબડાવે, ભગવાનના મંદિરની કોઈ જળાધારી કરાવે, ભગવાનના મંદિરનો કોઈ ચાંદીનો, કોઈ સુવર્ણનો, કોઈ તાંબાનો કોઈ કળશ કરાવે, ભગવાનના મંદિરને, ભગવાન શિવના મંદિરને કોઈ ધજા ચડાવે. મહાદેવના મંદિરની ધજા જુદી હોય છે. એમાં વૃષભ વાહન ભગવાન નંદીશ્વર બિરાજમાન હોય છે. એમાં સરસ મજાનું ભગવાન શંકરનું ત્રિશૂળ બિરાજમાન હોય છે. દરેક પરમેશ્વરના આપણે ત્યાં આયુધો અને ભગવાનની ધજાઓના સીમાચિહ્નો જુદા જુદા દર્શાવવામાં આવ્યા છે. કોઈની ધજા કરાવે, એ મંદિરને કોઈ વાળે, એ મંદિરને કોઈ લીપે, એ મંદિરને કોઈ સહેજે સહેજે આદરથી નમન કરે તો પણ એ જરૂર શિવલોકને પામે. એવું એ શિવલોકનું, શિવ મંદિરનું મહાત્મ્ય શિવપુરાણમાં લખવામાં આવ્યું છે, આપણા પુરાણોમાં લખેલું છે. એટલે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ દર શ્રાવણ માસમાં આદર થકી ભગવાન શંકરનું બિલ્વપત્રાદિકે પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ એવું કહ્યું છે શિક્ષાપત્રીમાં. અમારા આશ્રિતોએ જરૂર ને જરૂર ભગવાન મહાદેવજીનું શ્રાવણ મહિનામાં બિલ્વપત્રાદિકથી પૂજન કરવું. એટલે તમે બધા બહુ ભાગશાળી છો. આપણું મંદિર મને લાગે છે કે સર્વાંગી રીતે અહીંયા વિકાસને પામી રહ્યું છે. આ તો બહુ મોટું પુણ્ય તમે કમાઈ રહ્યા છો. એક સંત જ્યારે
તમને ગાઈડલાઈન આપે ત્યારે સાચી દિશાની ગાઈડલાઈનમાં તમે ભગવાનને ભજી અને ભગવાનના ધામને પામો એના માટેનો આવો બધો ઉપાય છે. મને લાગે છે કે ફ્લોરેન્સની અંદર વસતા અને આજુબાજુમાં સાઉથ કેરોલિના, નોર્થ કેરોલિનામાં વસતા બધા જ ભક્તો બહુ ભાગ્યશાળી છે કે આ પાછો 95 જાય છે સાઉથ નોર્થ, એની નજીકમાં જ આવેલું આપણું આ મંદિર, એટલે બધાઈને આવતા જતા પણ સહેલું પડે એવું આ મંદિર છે. તમે બધાએ બહુ સરસ મજાની ગયા વર્ષે 4 ધામની યાત્રા કરી. મેં સાંભળ્યું 24 ભગવાનના જે 12 જ્યોતિર્લિંગ છે, સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, ત્રંબકેશ્વર, કાશી વિશ્વનાથ દાદા, બધાની તમે યાત્રા કરવાના છો. અયોધ્યાની અંદર કથા થવાની છે. શ્રી રામ ભગવાનનું આપણું મંદિર થયું અયોધ્યાની અંદર વર્ષોની મહેનત પછી. ત્યાં પણ પૂજ્ય પીપી સ્વામીજી કથા કરવાના છે, એટલે કથામાં પણ તમે બધા જવાના છો. 4 મોટા આપણા ધામ, બદ્રી, જગન્નાથપુરી, રામેશ્વર, દ્વારિકાજીની યાત્રા પણ કરવાના છો. આ બધું પૂર્વેનું તમારું પુણ્ય પ્રગટ થયું છે એટલે આ થઈ રહ્યું છે. બધાયથી આ નથી થતું. આ દેશમાં આવ્યા પછી સૌથી વધારે ચિંતા હું જોઈ રહ્યો છું. એકવાર પહેલી ડોલરની ચિંતા થાય, સ્થાયી થવાની. પહેલાં તો આવવાની થાય, આવ્યા પછી સ્થાયી થવાની, સ્થાયી થયા પછી ડોલર ભેગા થયા એટલે પછી નેક્સ્ટ જનરેશનની ચિંતા ચાલુ થાય. દર 10 જણાએ એક એવા મળતા હોય છે પરિવારો અમને કે જે નેક્સ્ટ જનરેશનની ચિંતા કરતા હોય. કારણ કે કોલેજમાં ગયો એટલે ગયો, પતી ગયું. પછીનું જે તત્વ હાથમાં આવવું એ તો જેનું બહુ મોટું પુણ્ય હોય એને હાથમાં આવે છે. આમાં આવીને નાના નાના બેઠા હોય, કથા સાંભળી હોય, આ બધું દ્રશ્ય જોયું હોય એને કામનું. બાકી તો ગેમ ઝોનમાં ગયા, પતી ગયા. પછી વાર્તા 6 ફ્લેગમાં ગયા, કાર્યક્રમ પૂરો. સેટરડે સન્ડે લોંગ વીકેન્ડ, અલાસ્કા, નવ હવાઈ, પૂરું. એવું જ ને. એટલે આ તો ભગવાનની બહુ દયા છે. તમને બધાને આવો ફરી એકવાર કહું છું કે દિવ્ય સત્સંગ મળ્યો સંતોના કારણે. પૂજ્ય ગુરુ ગોવિંદ સ્વામી અહીંયા રહ્યા, એમણે અહીંયા ભજન કર્યું. સાચા સંત અહીંયા રહ્યા, ભજનિક સંત અહીંયા રહ્યા, એના પરિણામે થયું. અને પછી પૂજ્ય પીપી સ્વામીએ બહુ આ સત્સંગનું ધ્યાન રાખ્યું, પકડી રાખ્યું. આ બહુ અઘરું હોય છે. એકને એક મંડળ ને મંદિર ને પકડાઈ રહેવું ને, અહીંયા બધા બહુ આમાં હોય છે. મેં બધું જોયું છે. દરેક જગ્યાએ પકડ એક સરખું નથી રહેતું. ભાવ રાખવો, દિવ્ય ભાવ, એ કેમ કરવું એ બહુ અઘરું હોય છે. એમાં હરિચરણ કેમ કરવું એ તો બહુ જ અઘરું હોય છે. અમે બધા આમ થઈએ કે આ હરિચરણને કંઈ હોપ્યું એમ થાય. એમાં તમે એમનું કયું કરો છો એટલે તમે તમારા માટે એક તાળી પાડો, હરિચરણ સ્વામીનું કરો છો એના માટે. બહુ જ તમે ભાગશાળી છો કે પ્રોગ્રેસિવ માઇન્ડ સંતો તમને મળ્યા છે. નોન પરફોર્મિંગ સાધુ મળે ને તો પાછું નકામું થાય. સ્વામી શું કરતા કે અંદર માળા કરે છે ભાઈ, તારા અમારી માળા ક્યારે થશે પછી. એટલે એની જગ્યાએ પ્રોગ્રેસિવ ભજન કરવું અને કરાવવું, જે સહજાનંદ સ્વામી મહારાજનો જે હેતુ છે એ બધો અહીંયા પૂરો થઈ રહ્યો છે. અને આજે આ સત્સંગમાં હરિચરણ સ્વામી મહારાજ શ્રી આવ્યા ત્યારે બોલ્યા કે આજે આપણા પારાયણને પૂરેપૂરો કળશ ચડી ગયો. મહારાજ શ્રી પધાર્યા. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ જે બિરાજમાન છે વડતાલમાં, એ બહાર નીકળતા નથી, મૂર્તિ સ્વરૂપે છે. એમના પ્રતિનિધિ સ્વરૂપે લક્ષ્મીનારાયણ દેવના આચાર્ય મહારાજ આપણે ત્યાં પધાર્યા છે. એટલે લક્ષ્મી અને નારાયણ એ જેમ પધારે અને એ જેમ ભાવ થાય, તમારે બધાએ આચાર્ય મહારાજમાં આપણે સૌએ એ રીતનો ભાવ વ્યક્ત કરવાનો છે. 2 હાથ જોડીને લક્ષ્મીનારાયણ દેવના વડતાલના આપણે બેઠા બેઠા દર્શન કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને જ્યારે વડતાલમાં મંદિર બાંધ્યું ત્યારે કહ્યું છે કે પૌર્ણમાસ્યામ એ ચ ગ્રામાંતરાદપી, જે ભક્તો પૂનમના દિવસે આવીને આ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે એના તમામ મનોરથો અમે પૂર્ણ કરશું. પૂનમ કરવાનું વડતાલ માટે લખ્યું છે. તો એ વડતાલ ધામથી આચાર્ય મહારાજ અહીંયા આવ્યા એટલે તમારા બધાની પૂનમ આજે વડતાલના રૂપમાં ફ્લોરેન્સ વડતાલ ધામમાં થઈ ગઈ. મહારાજ શ્રી પધાર્યા. મહારાજ શ્રી રૂડા આશીર્વાદ આપશે. લાલજી મહારાજ પણ આપણને દર્શન આશીર્વચન આપી રહ્યા છે, આજે પણ આપશે. ભગવાનને પ્રાર્થના કરું. પીપી સ્વામી દ્વારા સરસ મજાનું જલગામમાં મંદિર થઈ રહ્યું છે. એની પણ મૂર્તિ પ્રતિષ્ઠા ડિસેમ્બરમાં છે. 6 તારીખથી 10 તારીખ સુધી તમે બધા ત્યાં પણ આવજો. અને વડતાલની અંદર વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો 200 મહોત્સવ છે. વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થયા. આ 2081ની સાલ કારતક મહિનાથી સ્ટાર્ટ થશે. આપણે ત્યાં વિક્રમ સંવત ચાલે તો વિક્રમ રાજાના નામથી, તો એ વિક્રમ સંવત 2081ના કારતક સુધી 12ને દિવસે વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થશે. આ સંપ્રદાયના પાયા ભગવાને નાખ્યા છે.
વ્યક્તિગત કોઈ મનુષ્ય નાખેલી વાત પણ હજારો વર્ષ સુધી ઊભી રહેતી હોય છે, તો પરમેશ્વરે નાખેલા પાતાળ સુધીના પાયા છે, એને 200 વર્ષ ઉત્સવને થઈ રહ્યા છે. તમે બધા તન મન ધનથી એમાં જોડાજો. જે ધનથી ના જોડાય એ મનથી જોડાય, એ તનથી જોડાય. અહીંયા ડિસેમ્બર મહિનો અને નવેમ્બર મહિનો માની લો કે અહીંયા તમે આ લાંબુ હજુ પ્લાનિંગ કરવાનો સમય છે. ટિકિટો લેજો, વડતાલ આવજો, વ્યવસ્થા થશે. માની લો કે નથી આવી શકતા તો ઓનલાઈન પણ વડતાલનો ઉત્સવ જોજો. વડતાલનો ઉત્સવ અદ્વિતીય હશે. સ્વામિનારાયણ ભગવાન એમાં પ્રગટપણે રહી દિવ્ય ભાવે બધાને દર્શન આપશે એવો દિવ્ય ઉત્સવ છે. ફરી એકવાર કથા પાઠોત્સવના યજમાન, શિવલિંગના બધા યજમાનો, ફૂલારના યજમાન, મારા શ્રી ગઈકાલે અહીંયા 1000થી વધારે હરિભક્તો હતા. આજે 800થી વધારે હરિભક્તો છે. બાકી બધા કેટલા બધા યજમાનો. ગઈકાલે સરસ મજાની શોભાયાત્રા નીકળી હતી અહીંયા ચર્ચથી અહીંયા સુધી. વાસ્તે ગાસ્તે બધા છોકરાઓ બધા અહીંયા લઈ આવ્યા હતા. બધા બહેનો ભાઈઓ બધા જોડાયા હતા. બહુ દિવ્ય નિર્દોષ ભાવનો સત્સંગ એટલે ફ્લોરેન્સનો સત્સંગ છે, ભગવાનને ભજનારો સત્સંગ છે. ફરી એકવાર પ્રાર્થના કરું કે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગ ઉપર બહુ રાજી રહે, લક્ષ્મીનારાયણ દેવ બહુ રાજી રહે, આચાર્ય મહારાજ રાજી રહે. આ મંડળના તમામ સંતોને તમે જે રીતે સેવી રહ્યા છો એ પ્રમાણે સેવી અને એમના દ્વારા કથા વાર્તાનો લાભ લઈ અને સ્વામિનારાયણ ભગવાનને ભજીને સૌ પોતાના આત્માનું કલ્યાણ કરી શકો એવા દ્રઢ બનો, એટલી પ્રાર્થના સાથે વિરમું. જય સ્વામિનારાયણ.